સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પ સૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી ભૂત્વા રોટકમેકપાણિતલકે બંત્વા નસ્તેન પૂજાનાં પ્રવિલોક સેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનં મંદિયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા નરમનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 અષાઢ સુદ નવમી તારીખ 23/7/2026 ગુરુવાર. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિરામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. કાલે નોમ થયો, 2 નોમ છે. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થ ન ગુમાવે પળ કદમ કરે વાર્તા જ્યારે સુર સરિત ધારા સમવહે કુસંગે સતસંગે શકળ જન ચિતે અતિ ચહે કુસંગે સતસંગે सकल जन चिते अति चहे। સહજાનંદ સ્વામી મહારાજની જય। ચાલુ કથાના પ્રસંગમાં આપણે સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવન વિશે શ્રવણ કરીએ છીએ। આનંદરામ અને રાધાબાઈ થકી સદગુરુ મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો। નામ પાડ્યો મુકુંદાસ। સંત મૂળદાસના બે શિષ્યો હતા,
હાથીરામ અને જદુરામ એની પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો, થોડોક સંગીતનો પણ અભ્યાસ કર્યો અને ધીમે ધીમે મોટા થયા, યુવાન થયા. માતા પિતાએ લગ્ન નહોતા કરવા છતાંય લગ્ન કર્યા અને પછી સ્વામીને અતિ વૈરાગ અને ઘરનો ત્યાગ કરી અને નીકળી ગયા. જાણી જોઈને ગાંડા થયા. આમ તો રજા મળે નહીં, ગાંડા થયા. પછી રજા મળી અને પછી નક્કી કર્યું કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળી અને ભગવાનને ભેટવું. પણ હવે નૈષ્ઠિક બ્રહ્મચારી પાળી શકાય એવા કોઈ સદગુરુનું સાનિધ્ય મળે અને એવી કોઈ સાધના હોય તો પાળી શકાય ને. એમને કાંઈ આપમેળે પડતું નથી. હો, વિષય છે ને એ બહુ બળવાન છે. પંચ વિષય જીતવા એ જેવા તેવાનું કામ નથી, અતિ બળવાન છે. મહારાજ કે અમે એવી કર ચડાવી મૂકી છે કે ફરીવાર દાખલો કરવો ન પડે. હવે તમે કરો, આ લોકનો એક સામાન્ય મનુષ્ય એવી કંઈક વસ્તુ બનાવતો હોય, એન્જિનિયર લ્યો ને, તો એમાંય મગજ કામ ન કરો. આ પ્લેન બનાવ્યું કેમ લાગે છે તમને? 500,000 માણાનો સામાન, 22 25 કિલો તો કાયદેસર લઈ જવા દે, 30 કિલો. અને એ બધું ઉડવું, 2.5 લાખ લીટર તો પેટ્રોલ હોય અને એ 900ની સ્પીડમાં એ લોઢાનો ગોળો. કલ્પના આવે છે? અને આટલી ઊંચાઈ જેને બનાવ્યું છે એને કાંઈક તો ટેકનિક વાપરી છે ને. હવે તમે કલ્પના કરો એ કેવી ટેકનિકથી બનાવ્યું છે કે એને કેટલો વિશ્વાસ છે કે ખરાબે ન થાય, પાછું બંધાઈ ન પડે. અને પડ્યું હોય તો બધાના હૃદય બંધ થઈ જાય ને. એને વિશ્વાસ કેવડો હોય છે કે આવડું જોખમ લઈને જાય અને આકાશ માર્ગે જવું અને છતાંય બંધ ન થવું. ગજબ છે. આપણે તો રોજ જોઈએ છે એટલે કલ્પના. અરે તમે ખાલી મોબાઈલની કલ્પના કરો. આપણે જે અત્યારે હું વાત કરું છું ને, એ શબ્દો આકાશમાં બધાય ઘૂમતા જ હોય. એનો કોઈ નાશ નથી થતો. આપણે મોબાઈલમાં કોઈની સાથે વાત કરીએ ને, તમારા શબ્દ સીધા આકાશમાં જાય. આકાશમાં જાય, જ્યાં ટાવર હોય ને અથડાય, એ અથડાય. ત્યાં ઓલે કોડ નાખ્યો હોય એમાં જ જાય. એક નંબરનો ફેર હોય તો બીજામાં ન જાય. લ્યો, જાય પાછા એક સાથે જ બધા. એક હારે જ આખું ટોળું ઉપડે. તો કલ્પના આવે છે કાંઈ? એ દિમાગ કેવું વાપર્યું છે એને કે એકાબીજાની વાત એકાબીજામાં જાય નહીં. બુદ્ધિ કામ કરે એવું નથી. પણ છતાંય તમે જુઓ, એના કરતાંય પંચ વિષય બળવાન છે. લો, એ બધુંય કરી શકે પણ પંચ વિષયને જીતી ના શકે. ઇન્દ્રિયને જીતવા એ બહુ કઠણ. નિષ્કાન સ્વામીએ ભક્ત ચિંતામણ ઓલા નિષ્કાન કાવ્યમાં ભક્તિ નીતિ લખ્યું છે. એમાં એક પદ લખ્યું છે કે વિષય કેવા બળવાન છે. સ્વામી લખે છે કે જ્ઞાની ધ્યાની ને લાગા ધકા ધડ પર, જાણો નથી ભજે તો એ શાનો, નિર્ભય પ્રાપતિ ન રહી કેની, જોઈ લીધો દાખલો જા જાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. તે તો મન કર્મ વચને માનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. જ્ઞાની ધ્યાની તપસ્વી સ્વામી કે એને ધક્કા લાગ્યા છે. અને આપણે જોઈ જઈએ સૌભરી ઋષિ કેટલા વર્ષ સુધી? 60,000 વર્ષ સુધી પાણીના તળિયે જઈને તપ કર્યું. હો, બહાર નહીં. ખાલી માછલીનું મૈથુન જોયું અને એવા ઋષિ રહી ગયું. આ તો રહી ગયું મારે. બોલો, બહાર આવ્યા. અને આપ બધા જાણીએ છીએ કે રાજાની નગરીમાં આવવાનું કેટલી દીકરીને પરિણા? 50 ને કેટલીને? 50 ને પરિણા. લ્યો, એ વિષય કેવા બળવાની છે. નકર કે સાધના નાની કહેવાય તમને લાગે છે? આપણે તો પંચ વિષયને ભોગવી છીએ અને છતાંય નિર્લેપ રહેવું.
ઓલે તો ખાલી એક જ જોયું, કેટલું? અને છતાંય આખો સંસાર માંડ્યો, સૌ ફરી સોસાયટી કરી આખી. તમને કલ્પના નહીં આવે, પુરાણમાં એવી કથા છે, એકને હો દીકરા થયા. કેટલા થાય? ગુણાકાર કરો તો 5000 જેટલું થાય. આટલો મોટો પરિવાર થયો ખાલી શેમાંથી? એક દ્રશ્ય જોયું ખાલી. કેટલું? એક દ્રશ્ય જોયું, એમાંથી આખો પરિવાર ક્યાં તપ ગયું જુઓ તો ખરા. એકલ શૃંગી, એના પિતા વિભાંડક ઋષિ, એને એમ થયું કે મને તો સ્ત્રી પુરુષનું ભાન છે, પણ મારા દીકરાને એવી જગ્યાએ લઈ જાઉં, એવી સાધના કરાવું કે સ્ત્રી પુરુષની ખબર જ ન હોય. ઘોર જંગલમાં લઈ ગયા અને કોઠાપોરા ખાવાના, ફળ ફૂલ ખાવાના, કઠોર સાધના કરવાની. અને આ બાજુ લંપાજ રાજાની નગરીમાં વરસાદ થાય નહીં. જ્યોતિષે કીધું કે તપસ્વી એકલ શૃંગી છે, જો એ તમારા રાજમાં ખાલી પગલાં પડે એના તો વરસાદ થાય, દુષ્કાળ જાય. પણ એને લેવા કોણ જાય? એના બાપા કોણ હતા? વિભાંડક ઋષિ. અને સમર્થ હતા, ખબર પડે તો બાળીને ખાપ કરી દે. પણ છતાંય કે વેશ્યા તૈયાર થઈ. પુરાણની કથા છે હો. અને શ્રીજી મહારાજે એને શ્રીમદ સત્સંગ જીવન પણ વિસ્તારથી વાત કરી છે. વેશ્યા તૈયાર થઈ તો ત્યાં ઓલાને તો કાંઈ એકલ શૃંગીને ખબર નહોતી કે કોણ પુરુષ છે ને કોણ સ્ત્રી છે. મીઠા મીઠા શરબત આપીને જોયું કે વિભાંડક ક્યારે ફળ ફૂલ લેવા જાય છે ત્યારે વાંહીથી પ્રવેશ કરે. અને આણે તો જોયું કે આને લાગ્યું આ તો માથમાં આવ્યા, એ ખુલ્લા વાર ને મુલાયમ વાર ને સાથે શરબત લાવેલા. એ કે અમારી ને તો આવા મીઠા પાણી થાય. હવે સાદું પાણી પીધું અને શરબત સીધો ઘૂંટડો મોઢામાં આવે. હાડો તો કુણાત્યાની સામે ઓલો ગોકળી ગાયું સારવા જતો તો સામે વળી હાંજનો બપોરે દૂધ પાક મળે, સાંજે વૈધો તાસડી દૂધ પાકની. તો કે આવું ચીકણું ચીકણું મને ન ભાવે, આપ મને દૂધ આપો. દૂધ પાક બધી લગભગ નહીં ભાગમાં આવ્યો હોય બાપડા. સામે કે ઘૂંટડો તો ચાયક તો કરે, ન ભાવે તો દૂધ આપીશ. મને ચાયકો કહેતો આમ ટાઢા શેરડા પડ્યા ને આખું તહાડી પી ગયો. સામે હજી આપું તો હજી એટલે આપ્યો તો ખરા. તો બીજેથી જમવા બેઠો, સામે ઓલું કાલ આપ્યું તો આપો, નકર હું ગાયું સારવા નહીં જાઉં. સ્વામી કે રોજ થોડું એ હોય. પેલા આપ્યું તો તે પીતો નહોતો અને ચાખ્યું તો હા હવે મૂકો ને પેલું વેન લીધું કે સ્વામી એ આપો તો જાઓ, નકર ન જાઓ. પછી સ્વામી એને સમજાયો. પણ વિષય આવા બળવાન છે. એકલ શૃંગીને એ શરબત પાયું અને આમ થયું ઓ આવા તમારા મીઠા પાણી અમારી, અને પાછા ફળ ફૂલ આપ્યા અમારે આવા થાય. અમુક પ્રકારના પાક લઈ ગયા છે. પછી ભાગ્યા હતા, પાછા આવ્યા અને એમ કરી ધીમે ધીમે એને નગરમાં લાવ્યા એવો વરસાદ થયો અને ધમધોકાર. ધીમે ધીમે આ તો ભાઈ રાજા રહ્યા, નાચ ગાન ને નૃત્યાંગ બધું ચાલતું હોય તેમાં બેહાર્યા. હવે લત તો લાગી ગઈ હતી ને આ બીજું જોયું પાછું. તો પરણાવ્યા હોત ને બોલો, છોકરાય થયા. જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું એને સંસાર માંડ્યો, પુત્ર થયા. આ બધું વિભાંડક ઋષિને ખબર પડે છોકરો ક્યાં એ ગોતે. અને પછી ધ્યાનમાં જોયું તો ઓ હા બાણી ખાક કરી દઉં. આવ્યા કોઈ છે બુદ્ધિશાળી, એકલ સુધીના છોકરાને આગળ કર્યા. હા કોણ છે લઈ જવાને? તમારા પોતરા એમ તો ઉપાડી મને રમાડવા. ભૂલી ગયા લો હું કરવા આવ્યા હતા એ. આ પુરાણની કથા છે. કથા તો એટલા માટે કીધી છે કદાચ કે આ કેટલું બધું ભગવાનની માયા કેવી જબરી છે કે ભલભલાને એની આટી ઘૂંટીમાં ગમે ત્યાંથી લઈ જાય. જે વિભાંડક નક્કી કર્યું હતું કે મારા દીકરાને આ સંસારનો એકય વળગાડ વળવા દેવો નથી, સ્ત્રી પુરુષનું ભાન ન થાય એવી જગ્યાએ લઈ ગયા, સાધના કરાવી, આખો સંસાર માંડ્યો, છોકરા થયા અને પાછા પોતે રમાડવા માંડ્યા. આ બધું એક એક વિષય કેવા બળવા છે. અને આપણને એમ લાગે કે આપણને કાંઈ થતું નથી. મોટા હોલસેલના વેપારી ઉઠી જતા એનો શાકભાજી વાળો કેમ કરે એવું વિષય જ છે. છતાંય આપણને આપણે તો સામે કાંઈ, આપણે તો બ્રહ્મચર્ય પાળ્યો, આપણને કાંઈ થાય ને. અરે બાપા રહેવા દે.
આ દુનિયામાં કોઈ એવો જન્મો નથી. સ્વામી ભગવાન કહે છે નર નારાયણ સિવાય કોઈ નૈષ્ઠિક બ્રહ્મચારી નથી. લો એમાં તમે આવો. આ બહુ અઘરું છે. આપણે તો ઉપરનું ખાલી જાંજવાના જળ જેવું તો માની લીધું છે આ સાચું પાણી છે ને આ જ સાધના છે ને આ જ સાચું છે એમ આપણે માની લીધું છે. હકીકત છે નહીં. આ બધી વાત હું એટલા માટે કરું છું, વિષય આવા બળવાન છે. હમણાં 2 દિવસ પછી ચાતુર્માસ આવે છે. મહારાજે વિસનગર અને વરનગર મહારાજ પધાર્યા છે. વિસનગર અને વરનગરના ભક્તો બધા ભેળા થઈ અને મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું છે. આ શ્રીમદ સત્સંગી જીવનમાં બીજા પ્રકરણના 41ના અધ્યાયમાં મહારાજે આ વાત વિસ્તારથી કરી છે. સતાનંદ સ્વામી ગૂંથી છે. ભવ્ય સ્વાગત કર્યું. મહારાજને ભાવથી નવા નવા કાયમ વસ્ત્ર પરિધાન કરાવે, કાયમ ધૂપ દીપ ચંદનથી અર્ચા કરે, નવા નવા પાકો કરીને મહારાજને જમાડે. મહારાજ ત્યાં 2.5 મહિના રોકાણા છે. મહારાજ કાયમ 1000 બ્રાહ્મણોને જમાડતા, કાયમ હો. અને નવા નવા પાક કરીને, ક્યારેક પેંડા, બરફી, જલેબી, ખાજા, નવા નવા બધા શાક, એમાં કેરીનો રસ, એમાં સાકર નાખી અને મહારાજ ભાવથી બ્રાહ્મણોને તૃપ્ત કરતા. આમ 2.5 મહિના સુધી મહારાજે બ્રાહ્મણોને જમાડ્યા. એમાં અષાઢ સુધી બીજનો દિવસ આવ્યો છે. મહારાજ કે આ બધાય ભક્તોને ભેળા કરો, આપણે મોટી સભા ભરી છે અને વિશાળ સભાની આયોજન કર્યું છે. મોટો મંચ બનાવ્યો છે. દિવ્ય સિંહાસન ઉપર મહારાજને પધરાવ્યા છે. મહારાજ બિરાજમાન થયા છે અને મહારાજ વાતો કરે છે. આમ તો 2.5 મહિના સુધી મહારાજ કાયમ બપોરે સભા કરતા અને સાંજે સભા કરતા. એમાં એકાંતિક ધર્મની જ વાતો કરતા મહારાજો કાયમ માટે. અહીં અમદાવાદથી નથુભાઈ ભટ્ટ ને બધાય સાંભળવા જતા, વડોદરાનો સંઘ પણ જતો અને બધાય મહારાજને રોજ મહારાજ વાતો કરતા. એમાં બરાબર અષાઢ સુદ બીજનો દિવસ હોય. મહારાજ કે આપણે આ અષાઢ સુદ બીજનો ઉજવવી છે, એનો ઉત્સવ કરવો છે. બધા રાજી થઈ ગયા અને મહારાજ અષાઢ સુદ બીજનો ધામધૂમથી ત્યાં મોટો ઉત્સવ કર્યો છે. અને ધીમે ધીમે અષાઢ સુદ 10મનો દિવસ આવ્યો અને આ વિશાળ સભાનું આયોજન થયું. અને મહારાજે વાત કરી, ભક્તો એ અમારા જે આશ્રિત હોય એને આવતીકાલથી 4 મહિના પર્યંત ચાતુર્માસની શરૂઆત થાય છે. ચોમાસાના 4 મહિના પર્યંત. તો અમારા ભક્તોએ નાનું મોટું કાંઈક તપ એના નિયમ લેવા. એટલે ભક્તો ઊભા થયા, મહારાજને વિનંતી કરી, પ્રભુ કેવા નિયમ લેવા એ આપ જ કહો ને. તમે તો અમારા ગુરુ સ્થાને છો, અમારા ઈષ્ટ છો. તમે જેમ કહેશો એમ અમે કરશું, એવા નિયમ અમે લેશું. મહારાજ કે સારું. અને મહારાજે પહેલી વાત કરી હોય ધ્યાનથી સાંભળવા જેવી છે. મહારાજ કે ઇન્દ્રિયો અને મનને એકાગ્ર કરવા એના જેવું કોઈ શ્રેષ્ઠ તપ નથી લ્યો. શું? ઇન્દ્રિયો અને મનને એકાગ્ર કરવા એના જેવું કોઈ શ્રેષ્ઠ તપ નથી. અને પછી મહારાજ આગળ વાત કરે છે કે જે તે ઇન્દ્રિયો વિષય જે તે ભોગવી પોતપોતાની રીતે પુષ્ટ થયેલી ઇન્દ્રિયો એની વૃત્તિ ક્યારેય એકાગ્ર થતી નથી. પહેલાં મહારાજ કે ઇન્દ્રિય અને મન એકાગ્ર કરવા એ મોટું તપ છે, પણ જે તે વિષય એને ભોગવીને પુષ્ટ થયેલી જે ઇન્દ્રિયોની વૃત્તિ એ ક્યારેય ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર થતી નથી. એટલે મહારાજ કે અમારા આશ્રિત છે એને પંચ વિષય જીતવા. આવું મહારાજે કીધું, આવો નિયમ લેવું. અને વચનામૃતની હૃદય તમને કહું તો મધ્યનું 16મું અને અંત્યનું 34મું વચનામૃત બેમાં મહારાજ સેમ વાત કરે છે કે વૈરાગ હોય કે ન હોય, પણ પરમેશ્વરે બાંધેલા જે નિયમ એને જો ખબરદાર થકો પાડે તો પંચ વિષય જીતાય. લો સાંભળ્યું તમે? વૈરાગ હોય કે ન હોય, પણ ભગવાને બાંધેલી જે મર્યાદા એ નિયમમાં જો રહીએ તો પંચ વિષય છે તે જીતાય. નકર પાછા એ જ વચનાઓ તો મધ્યનું 16મું એમાં જ પાછું કીધું કે ગમે એવો વૈરાગવાળો હોય, ગમે એવો જ્ઞાની હોય, પણ જો પરમેશ્વરની આજ્ઞા નિયમ પાળતો નથી તો મહારાજ કે એનો ઠા નહીં રહે. લ્યો હે, એટલે નિયમ ફરજિયાત છે.
અને આ નિયમ એટલા માટે જ લેવાના છે ચાતુર્માસમાં. એમ કરીને પછી મહારાજ આગળ વાત કરે છે કે પંચ વિષય છે ને એમાં રસના ઇન્દ્રિય વધારે બળવાન છે. એ બધાને એનાથી બધા ઇન્દ્રિયને પુષ્ટિ થાય છે. એટલે જો એક જોઈ જીતાઈ જાય ને તો બીજી ઇન્દ્રિય સેજે સેજે ક્ષીણ થઈ જાય. મોટા ભાગના ખેડૂત અનુભવવાળા છો એટલે કહું, આપણે આખલો હોય, આખલો એને કંટ્રોલ કરવો હોય ને એને શાંત રાખવો હોય તો નાથવો પડે ને, કારણ કે બળજબરીથી તમે એને કંઈ રોકી શકો નહીં. તાકાતવાળું પ્રાણી રહ્યું એટલે નાથ નાખી દો એટલે એ સેજે બંધાઈ જાય. એમ પંચ ઇન્દ્રિયો છે એ બહુ બળવાન છે, અને એમાંય રસના ઇન્દ્રિય એ વધારે બળવાન છે. એ બધાને પુષ્ટ કરે છે. એટલે જો એ થોડીક ક્ષીણ થાય તો બધી ઇન્દ્રિય ક્ષીણ થાય, અને પછી ભગવાનમાં વૃત્તિ રહે, એકાગ્ર થાય. બાકી જે તે ઇન્દ્રિયોના વિષય ભોગવી અને આપણે એમ કહીએ કે મનની વૃત્તિ ભગવાનનો કેમ એકાગ્ર થતી નથી, તો શ્રી શાસ્ત્રોને મહારાજ ચોખ્ખી ના પાડે છે. કારણ કે તમે એને પુષ્ટ કરી છે આપણે પોતે જ, અને પછી વૃત્તિ તમે વાળવા જાઓ તો એ રહે નહીં. એટલા માટે મહારાજે વિશેષ ભાર દીધો છે કે રસના ઇન્દ્રિયને વિશેષે જીતવી. એમાં અમારી જે આજ્ઞામાં શિક્ષાપત્રીમાં એમાં ખાસ ભાર દીધો છે કે સાધુએ તો રસના ઇન્દ્રિયને વિશેષ જીતવી, અને એના કંટ્રોલ કરવા માટે આ ચાતુર્માસના નિયમ છે. મહારાજ કે પહેલાં ઋષિમુનિઓ રસના ઇન્દ્રિય જીતવા માટે 4 મહિનાના ઉપવાસ કરતા. કેટલા મહિનાના? 4 મહિનાના ઉપવાસ કરતા. મહારાજ કે ઉપવાસ ન થાય તો ખાલી 4 મહિના દૂધ ઉપર રહેવું, એ કઠણ પડે તો એક અન્ન જમવું, આવું મહારાજે કીધું. એક અન્ન એટલે એક ટાઈમ જમવું. અને પછી મહારાજ કે આ કદાચ કાંઈ ન થઈ શકે તો ચાતુર્માસમાં ગ્રહસ્થ હોય, ત્યાગી હોય, સધવા હોય, વિધવા હોય, એ બધાયથી થઈ શકે એવું સરળ વ્રત છે એ ધારણા પારણાનું વ્રત છે. અને મહારાજ કે એ મહાફળને આપનારું છે. સર્વે વ્રતમાં શ્રેષ્ઠ વ્રત છે અને અધિક ફળને આપનારું છે. કયું વ્રત? ધારણા પારણા. પૂજ્યપાદ જોગી સ્વામી એક વખતે ધારણા પારણા આખું વર્ષ કર્યા હતા. 1 વર્ષ સુધી કર્યા હતા. અને સ્વામીના ધારણા પારણા એટલે આખો દિવસ ઉપવાસ હોય ત્યારે કશું કાંઈ લેવાનું નહીં, અને બીજે દિવસે એક જ ટાઈમ જમવાનું. આમ સ્વામી આખું વર્ષ ધારણા પારણા કરેલા. અને અહીંયા વિદ્યાર્થીઓ લગભગ 200 કે 250 વિદ્યાર્થી દર વર્ષે ધારણા પારણાના વ્રત કરતા હોય છે. મહારાજ કે આ વ્રત બધાયથી થઈ શકે એટલે અવશ્ય કરવું, એવી મહારાજે શ્રીમદ સત્સંગી જીવનમાં આજ્ઞા કરી છે. ઘણા નાના મોટા વ્રતો છે. અમુક ચાંદ્રાયણો છે, દંડ ચાંદ્રાયણ છે, 8 કોળિયા રોજ ન લેવાના 1 મહિનો સુધી. જવ ચાંદ્રાયણ છે તો 1 કોળિયાથી શરૂ થાય, પડવાથી બીજ, ત્રીજ, ચોથ, પાયસમ, 15 પૂનમે 15 કોળિયા, વરી પાછા 15 કોળિયા, અને વરી પાછો છેલ્લે 1 કોળિયો. અને જવનો પાક, જવ એટલે ઘઉંનો દાણો વચ્ચે જાડો હોય ને. પછી પીપીલિકા ચાંદ્રાયણ એટલે કીડી ચાંદ્રાયણ, તો એના 15 કોળિયાથી શરૂ થાય, 15 પૂનમથી શરૂ થાય, અને ઉતરતા 1 આવે, પાછો 1 આવે, પછી 2 આવે, એમ શરૂ થાય. એને પીપીલિકા ચાંદ્રાયણ કહેવાય. ઘણા ઋષિ ચાંદ્રાયણ કરતા હોય તો એમાં રોજના 3 કોળિયા જમવાના, પછી કશું કાંઈ લેવાનું. પછી આવે શિશુ ચાંદ્રાયણ, સાંજે 4 કોળિયા લેવાના અને સાંજે 4 કોળિયા લેવાના, એને શિશુ ચાંદ્રાયણ કહેવાય. ઘણા માસોપવાસ કરતા હોય, આખો મહિનાનો ઉપવાસ કરતા હોય. ઘણા પારાક્રસ વ્રત કરતા હોય, એમાં 12 દિવસના ઉપવાસ કરવાના લાગઠ, તો પારાક્રસ વ્રત કરતા હોય. ઘણા ખટરસ કરતા હોય. ખટરસમાં ખાલી બાજરાનો રોટલો, મીઠું નાખવાનું નહીં હો, મોણ કે ચોપડવાનું નહીં. બાજરાનો રોટલો અને પાણી એની સાથે ખાવાનું 1 મહિનો સુધી. અને કાકડી ખાઈ શકાય, બાફેલા ચણા, બાફેલી કઠોળ તમે ખાઈ શકો, પણ બીજા ફળ ફૂલ કાંઈ ખાઈ શકો નહીં, કે બીજું કાંઈ પી શકો નહીં. આ કઠણમાં કઠણ વ્રત છે હો. તમને લાગે આટલી બધું વસ્તુ ખાઈને આપણે જીવી છીએ, નહીં. તમે અખતરો કરો તો 2 દી કરી ગો, 3 દી, અઠવાડિયા પછી તો જય સ્વામિનારાયણ. બહુ કઠણમાં કઠણ. મીઠું આવે નહીં ને, ગળું શીકણું કાંઈ આવે નહીં,
ખારું ટીકું મીઠું કંઈ આવે નહીં, 6 રસનો ત્યાગ કરવાનો. છતાંય સંતો ભક્તો કરતા હોય છે. એકવાર મેં પણ કરેલું છે. સત્સંગ જીવનના 5મા પ્રકરણમાં બહુ ઝાઝા વ્રતો લખેલા છે, લગભગ 30 જેટલા, અને 10 જેટલા વ્રતો બીજા ભાગમાં લખેલા છે. કુલ મળીને 40-41 વ્રતો છે. આ ગુરુદેવ શાસ્ત્રી મહારાજ અને પૂજ્ય જોગી સ્વામીએ લગભગ વ્રત કરેલા છે. 10-12 ચાંદ્રાયને બાદ કરીને લગભગ મેં પણ બધા પૂર્ણ કર્યા છે. ઘણા કોઈ 4 દિવસનું હોય, કોઈ 2 દિવસનું હોય, કોઈ 8 દિવસનું હોય, કોઈ 21 દિવસનું હોય, કોઈ 15 દિવસનું હોય, કોઈ 5 દિવસનું હોય, કોઈ 7 દિવસનું હોય. અલગ અલગ પ્રકારે અલગ અલગ ચાંદ્રાયણો બધા હોય છે. પણ જો નક્કી કર્યું હોય કે આપણે બધાય કરવા છે તો ચાતુર્માસ દર વર્ષે આવે, અધિક માસ આવે, માઘ સ્નાન આવે, એમાં પણ બધા વ્રતો જપ કરતા હોય છે, વ્રત કરતા હોય છે. ધીમે ધીમે બધા એ કરે તો લગભગ પૂરા થઈ જાય. બહુ અઘરા નથી. અમુક વ્રતો છે એ આપણે ના કરી શકીએ, કારણ કે પંચગવ્ય જમવું એ આપણને સેટ આવે નહીં. એ વ્રત કેમ પૂરું કરવું? હવે ગાયને જુવાર ખવડાવવાની, એમાંથી આખી જાહેર કે બાજરો નીકળે, એ ધોઈને ખાઈને રહેવાનું. આ તો બધું કઠણ પડે એવું છે ને. ગૌવ્રત બધા આવા હોય છે, પણ છતાંય મોટા વડીલ સંતો છે, એ જૂના સંતો, એ બધાય એ વ્રત ગૌશાળા રાખતા અને એ વ્રતો બધાય કરતા. તો આવા અલગ પ્રકારના વ્રત છે. અને હા, કોળિયા લેવાના એ પાછા મોટા આંબળા જેવા, કેવા આંબળા જેવડા લેવાના. કારણ કે ઘણી વાર આપણે તો કોળિયા કરતા મોટા જ વાળતા હોય લગભગ, કારણ કે એક જ વાર લેવાનું હોય, સામે બીજો દી દેખાતો હોય, સાથે કંઈ લેવાનું ન હોય, અને બહુ અઘરું પડી જાય. પણ છતાંય એ વ્રત અઘરું છે હો. ભલે 8 કોળિયા તમે લ્યો, પેટ ભરાઈ જાય, પણ પછી બીજા દી જે સાંજ પાડવી ને બપોર પાડવાની બહુ કઠણ પડી જતા હોય છે. આ તો આપણે દિવસમાં થોડું થોડું ખાધે રાખતા હોય ને એટલે ખબર પડતી હોતી નથી કે વ્રત કેવું કઠણ છે. થોડોક અખતરો ક્યારેક કરે, અને જેને કરતા હોય એ કરતા હોય છે. આજે ધાયણા પૈણા ચાંદ્રાયણ ઘણા કરતા હોય છે. આપણે ધીરુભાઈ સવાર છે તો દર વર્ષે ચાંદ્રાયણ કરે, લો ઘણા વર્ષથી કરે છે. ટેવ પાડી હોય તો કરે. ભગવાને રાજી કરવાની ઈચ્છા હોય, આકાંક્ષા હોય તો બધાય લગભગ વ્રતો કરતા હોય છે. આમ તો ચાતુર્માસ શેના માટે સંતો ભક્તો કરે છે એની વાત મારે કરવી જ, પણ એ આપણે વાત આવતીકાલે કરીશું. આજે આ થોડાક નાના મોટા જે ચાંદ્રાયણો છે એની વાત. આના નિયમ એવું નથી. જો મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યા ને એ ઉત્તમ નિયમ લખ્યા છે. 8 કીધા છે. ભગવાનની કથા સાંભળવી, કથા વાંચવી, એટલે સતશાસ્ત્રોનો પાઠ કરવો, કીર્તન કરવું ભગવાન સાથે, ભગવાન આગળ કીર્તન પાકા કરવા, સ્તોત્રનો પાઠ કરવો, જન્મંગલ આદિ જપ કરવાનું નિયમ લેવું, દંડવત કરવાનું નિયમ લેવું, પ્રદક્ષિણા કરવાનું નિયમ લેવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી. આ 8 નિયમ મહારાજ કે અમે ઉત્તમ માન્યા છે. એ 8માંથી કોઈ અશક્ત હોય એને શ્રાવણ માસને વિશે તો અવશ્ય એક નિયમ લેવું. ઘણા એ ભક્તોને ધ્યાન કરવાની ટેવ હોય અથવા તો ધ્યાન કરતા હોય તો એ મહારાજના તિલચીને યાદ કરીને માળા કરવાનો નિયમ લે. 52 ચીન છે તો 52 માળા કરે, અથવા એટલો બધો ટાઈમ ન હોય તો ચરણાવીના 16 ચીન છે એને સંભાળીને 16 માળા કરે, 16 પ્રદક્ષિણા કરે, 16 દંડવત કરે ચીનને યાદ કરીને. તો પણ ભગવાનમાં સીધે સીધે વૃત્તિ જોડાય. ઉત્તમ વ્રત એવું બતાવ્યું છે કે 4 મહિના કરવાનું અને એક વસ્તુનો ત્યાગ કરવાનો. પહેલા મહિનામાં શાકનો ત્યાગ કરવાનો. શેનો? શાકભાજી, લીલા શાકભાજી નહીં ખાવાના. એમાં તમે કઠોળ ખાઈ શકો, લીલા શાકભાજી 1 મહિનામાં, પહેલા મહિનામાં. બીજા મહિનામાં દહીં નહીં જમવાનું, દૂધ છાશ તમે જમી શકો, દહીં નહીં જમવાનું. આ બહુ કઠણ પડે એવું નથી. ત્રીજા મહિનામાં દૂધ ન જમવાનું, અને ચોથા મહિનામાં કઠોળ નહીં જમવાનું. કઠોળ ન જમે ત્યારે પહેલાં શાકભાજી ગમે એ ખાઈ શકાય. મહારાજ કે આ સાત્વિક વ્રત છે અને આવા વ્રત પણ લઈ શકાય, આવા નિયમ પણ લઈ શકાય. અને ઘણા ભક્તો અસહજતાથી થાય એવા નિયમ છે એ લેતા હોય. ઘણા ભક્તો એવા હોય કે ભાવતી વસ્તુ એને જે ભાવતી હોય એ 4 મહિના સુધી એનો ત્યાગ કરે. હવે આમાં કંઈ શરીર પડી ન જાય, કેમ લાગે છે તમને? પડી જાય. પણ મેં કીધું હતું ને, ભજીયા જેવું ન થાય તો થાય.
આજ બાપા એક નથી આવ્યા, નકર મેં એક વખત ચા ન પીવાનું, ઓછો પીવાનું, હાથે નહીં બનાવવાનું એવું ખાલી નિયમ આપ્યું હતું. શું કરવાનું? કોઈક આપે પીવાનું, પણ હાથે બનાવો તોય કઠણ પડે હો. કાંઈ એમ રગડા જેવું કરીને પીતા હોય ને એ કઠણ પડે. આ શરીર છે ને ટેવનો ભારો છે, એને તમે રોકો ને એટલે બહુ કઠણ પડે. જે મને ધાર્યું હોય એમાંથી તમે રોકો, નકર તમે જો મજૂરી હોય ને, આ મજૂરી જે લેબર કામ કરતા હોય, મજૂરી કામ કરતા હોય, ત્યાં આપણે પાછળ કોનું નથી ને, સવારના પોરમાં એ શાક ને રોટલી બે જ વસ્તુ હોય. કેટલી મહેનત કરતા હોય ને કેવું કામ કરતા હોય એ ટાઈમ પર તો ક્યારે કરતા છે ભગવાન જાણે. પણ છતાંય તમે જો કેટલા સશક્ત હોય, તો એનો અર્થ એ થાય કે આપણે બે વસ્તુ કંઈ જમી તો કે આપણું ઓછું થવાનું નથી. ઘણા એવા નિયમ લે કે 4 મહિના સુધી ઘીનો ત્યાગ કરવો, તેલનો ત્યાગ કરવો. જો મારો તમને અનુભવ કહું તો હું છેલ્લા 4-5 વર્ષથી આ 2 વ્રત અવશ્ય લઉં છું. કયું? દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુ જમવી નહીં, ખાંડ અને ખાંડમાંથી બનતી વસ્તુ જમવી નહીં. તો સહજતાથી ચાલે છે બધું, બહુ સાત્વિક રહે અને બહુ સારું રહે, તમને બહુ કઠણ પણ ન પડે. પણ એ બધાને લેવું એવું કહેતો નથી, પણ તમને જે વસ્તુ એકાદી ભાવતી હોય એની એક વસ્તુનો તો ત્યાગ કરી શકાય. હો રોજ દર્શને આવવાનું નિયમ લેવું, કે દર્શન થાય પછી જ આપણે અંજર લેવું, એવું પણ નિયમ લઈ શકાય. માળા કરતા હોય તો એક માળા વિશેષ કરવી, એવું પણ નિયમ લઈ શકાય. કીર્તન ભલે રાગ ન હોય, કંઠ ન હોય, પણ કીર્તનમાંથી કે મોબાઈલમાંથી એક કીર્તન ભગવાનને સંભળાવવું, અથવા તો મારે મનમાં એને વાંચી લેવું, સમજવું, એ માધ્યમથી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, આવા પણ લેપ લઈ શકાય. બાજુમાં તમારે આજુબાજુ નાનું મંદિર હોય કે આવું મંદિર હોય, સાધુ આશ્રમ હોય, સંત નિવાસ હોય, અહીં આવે સાધુ આશ્રમ કે આ મંદિર મહારાજનું વાળવું, આવા પણ નિયમ લઈ શકાય. આ બધા નિયમ એટલા માટે લેવા કે આપણે વધારે ભગવાન યાદ આવે, ભગવાનમાં આ જીવાતમાં જોડાય. અને છતાંય કાંઈ નહીં લઈ શકીએ તો મહારાજનું સ્મરણ તો કરી શકીએ. હો કે વધારે મારે મહારાજનું ભજન કરવું હોય. 5 માનસી પૂજા ન કરતા હોય તો 5 માનસી પૂજા કરવી. સવારે સાંજે સૂઈ ત્યારે ભગવાનની મૂર્તિને સંભાળીને સૂવું, ઉઠી ત્યારે ભગવાનની મૂર્તિને યાદ કરીને ઉઠવું. ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હોય તો આખો દિવસ એ દર્શનને યાદ કરવા, એના માટે 2-3 વખત એને યાદ કરી લેવા, આવા પણ નિયમ લઈ શકાય. આ બધાય ભગવાનની સ્મૃતિને વધારનારા નિયમો છે. ઘરેથી આવો સંકલ્પ કરતા આવો કે આજે મહારાજે કેવા વાઘા ધારણ કર્યા છે, અહીંયા દર્શન કરતા હોય તો ભલે, કાલુપુર જતા એકાદશી તો પણ ભલે. અને એ દર્શન ખાલી દર્શન કરવા પૂરતા નહીં, આખો દિવસ યાદ રહે એનું એ જ મનન કરવાનું કે ભગવાને આવા વાઘા ધારણ કર્યા હતા, આજે મુગટ ધારણ કર્યો હતો, આવા હાર હતા, આવા ગજરા હતા, આવા ચાખડી હતી, જે તે યાદ રહ્યું હોય. વસ્તુ પદાર્થ મહત્વના નથી, એના માધ્યમથી મહારાજ યાદ આવે, એની મૂર્તિ યાદ આવે, એ મહત્વનું છે. તો એવા પણ નિયમ લઈ શકાય. ઘણા પ્રકારના બહુ બધાના નિયમ છે. રોજ અડધો કલાક કોઈની કથા સાંભળવી અને સાંભળવી. ભક્ત ચિંતામણી છે, નિષ્કાંત કાવ્ય છે, વચનામૃત છે, શિક્ષાપત્રી છે, હરિલીલામૃત છે, આધાર સ્વામીના ગ્રંથો છે, સ્વામીની ગુણાત્યન સ્વામી વાતો છે, ગોપાલ સ્વામી વાતો છે, આવા સાત્વિક જે ગ્રંથો છે, શ્રીમદ સત્સંગી જીવન છે, ભાગવત છે, રામાયણ છે, જેમાં ભગવાનના લીલા ચરિત્રો છે, આવા પાઠ કરવાના પણ નિયમ લઈ શકાય. કદાચ આખો પાઠ પૂરો ન થાય તો રોજ સ્વામીની 2 વાતો વાંચવી, 1 વચનામૃત કે 2 વચનામૃત વાંચવા, આવા પણ નિયમ લઈ શકાય. અને નિયમ લીધા હોય ને તો થાય, નહીંતર આટલા વર્ષ વયા ગયા અને હજી વયા જતા રહે તો કાંઈ ખબર પડશે નહીં. ટેક હોય ને, ટેક વ્રત હોય ને એને કરીને થાય. લો આ તમે રોજ તમારી ટેવ છે, રોજ કથા સાંભળવા આવું તો અવાય છે ને. અને જો છૂટી જાય કે હાલો રોજ જાય છે ને હવે કાંઈ નહીં, તો જતોય પણ 2 દિવસ, એ કાંઈ આપણી રાહ જોતો નથી. હો નકર એમ થાય હાલો ને કાલ પાછા જવાના છીએ ને, પણ એ કાલ તો જતી જ રહેવાની છે. અહીંયા બેસીએ તો સેજે ભગવાનના 2 શબ્દો કાને પડે, મહારાજના 2 નામ લેવાય, દેવ દર્શન થાય, સાધુની વાતો સંભળાય,
સદગ્રંથો હોય એના શબ્દો કાને પડે. વાલા ભક્તો, યાદ રહે કે ન રહે પણ અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર અવશ્ય થાય હો. સેજે સેજે ભગવાનની સ્મૃતિ રહે એ કંઈ નાની વાત નથી. મહારાજ એક કથામાં જેવું નિર્વિષય મન થાય છે ને એવું બીજા કોઈ સાધને કરીને થતું નથી. લ્યો, આ ભગવાન સ્વામિનારાયણ આવું કહે છે. ગમે એટલા આપણે સાધનો કરી પણ જેવું નિર્વિષય મન સત્સંગમાં થાય છે, કથા વાર્તા કરીને થાય છે, એવું બીજે ક્યાંય થતું નથી. તો આપણે કાંઈ નાનું કામ નથી કરતા હો. ગુણદાન સ્વામી કહેતા આ કથા વાર્તા કરીએ છીએ એ શેની પર લીટા તાણીએ છીએ? જન્મ મરણ ઉપર લીટા તાણીએ છીએ. એ ઓછા થાય છે બાપ. આપણને ખબર હોતી નથી અને છેજે છેજે આપણામાં એ સદગુણો આવી જતા હોય છે. સત્સંગ છે ને એ બહુ મોટી વાત છે. રોજની ટેવ, રોજની શ્રદ્ધા એને જાળવી રાખો. આવા નિયમ પણ લઈ શકાય કે કાયમ કથા સાંભળવી એટલે સાંભળવી, કાયમ 10 મિનિટ ધૂન કરવી એટલે કરવી, 5 મિનિટ કરવી, કથામાં ટાઈમે આવી જવું. આ એક નિયમ છે હો. હા, સમયની અનુકૂળતા ન હોય તો વાત જુદી. હા, પણ ઘણીવાર વહેલા ઉઠવાની ટેવ ન હોય, મોડા સુવાની ટેવ હોય તો એવા પણ નિયમ લેવી કે ટાઈમે સૂઈ જવું, ટાઈમે ઉઠી જવું. આ એક નિયમ છે. પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટ ગુરુકુળ કહેતા કે શરીર છે ને ટેવનો ભારો છે. કેવો? ટેવનો ભારો છે. જેવી ટેવ પાડો એવી પડે. આ વ્યસનવાળા માણસ હોય તો પહેલાં વ્યસનની ટેવ પાડે ને પછી ટેવ એને પાડે, એવું જ થાય ને. પણ ભગવાનના ભગત હોય તો ભગવાન ભજવાની ટેવ પાડે તો એ ભગવાનમાં જોડાય, એની વૃત્તિ ભગવાનમાં રહે. તો આવા ઘણા પ્રકારના નિયમો, વ્રતો છે જે થાય તો કરવા. અને મહારાજની આજ્ઞા છે કે વિશેષ કરીને શ્રાવણ મહિનામાં તો એક વ્રત અવશ્ય કરવું. એ કોને? જે અશક્ત હોય ને. હો, શરીરે સારું હોય ને તો 4 મહિના કરવાના છે, પણ શરીરે અશક્ત હોય, નબળાઈ હોય, કાંઈ રોગિષ્ટ હોય એને એક વ્રત તો અવશ્ય કરવું. અને બીજું તમને કહી દઉં, મહારાજ કે આ ભરતખંડમાં જેને મનુષ્ય જન્મ મળ્યો છે અને ચાતુર્માસમાં કોઈ વ્રત જપ તપ કરતો નથી તો મરીને નરકમાં જાય છે અને નરકના દુઃખ ભોગવી અને પછી કીટાદી યોનિને પામે છે. આવું મહારાજે કીધું છે. હો, એટલે આપણે મહારાજના આશ્રિત છીએ. મહારાજના વચનમાં આપણે પૂરેપૂરો વિશ્વાસ છે. તો વ્રત અવશ્ય કરવું. અને જ્યારે વ્રત કરીએ ત્યારે અમુક એના નિયમ છે. એ નિયમને જો પરિપૂર્ણ પાડી શકીએ તો એ વ્રત પૂર્ણ થયું ગણાય. હો, બ્રહ્મચર્ય પાડવું ફરજિયાત છે. ક્રોધ ન કરવો, અપશબ્દ ન બોલવા, ન જોવાનું, ન જોવું, આ બધાય નિયમો છે. કોઈ સતપાત્ર હોય એને દાન કરવું યથાયોગ્ય. સંતોને જમાડવા, ભક્તોને જમાડવા, એવા પવિત્ર બ્રાહ્મણને જમાડવા, એને યથાયોગ્ય દાન દક્ષિણા આપવી. પછી કુટુંબ પરિવાર સાથે વ્રત કર્યું તો એના પારણા કરવા. તો આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે. અને હા, એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા જેવી કે જ્યારે વ્રત લઈએ ને, કાં ભગવાનના સાનિધ્યમાં લેવું, કાં સંતો ભક્તોના સાનિધ્યમાં લેવું. અને જ્યારે વ્રત લઈએ ત્યારે ભગવાનને પ્રાર્થના અશોક કરવી કે હે ભગવાન, હું તમારા સાનિધ્યમાં વ્રત લઉં છું, એ તમારા અનુગ્રહથી આ વ્રત પરિપૂર્ણ થાય એવી મારી ઉપર કૃપા કરજો. અને પછી એ પણ પ્રાર્થના કરવી, હે ભગવાન, આ વ્રત લઉં છું અને એમાં કદાચ મારા દેહનું આયુષ્ય પૂરું થઈ જાય અને મારો દેહ પડી જાય તો મેં તમારી સાનિધ્યમાં વ્રત લીધું છે, આ મારું વ્રત પરિપૂર્ણ થયું માની અને અમારી ઉપર પ્રસન્ન રહેજો. આવી પ્રાર્થના અવશ્ય કરવી વ્રત લેતી વખતે. એ મહારાજની આજ્ઞા છે. આપણે કાલ લઈને પ્રમ દિવસે વડીલ સંતોના સાનિધ્યમાં અને મહારાજની સાક્ષીએ બધા સંતો ભક્તો વિદ્યાર્થીઓ વ્રત લેતા હોય. આ વ્રત દેખાદેખીથી ન લેવું. ઘણા પછી શું થાય કે હું આટલા પાઠ કરીશ અને હું આટલી માળા કરીશ, પછી હું આટલું કરીશ. વ્રત ન થાય ને તો એનો બહુ મોટો દોષ છે. વ્રત એવું લેવું કે સેજે સેજે થાય અને સહજતાથી થાય. દેખાદેખીથી ન લેવું. પછી વધારે કરો તો ભગવાન જોનારા છે. હા, અને શરીરમાં કાંઈ તકલીફ પડે તો ભગવાન ભાવના ભૂખા છે, એ બધું સમજે છે, જાણે છે અને જુએ છે. તો આવી રીતના વ્રત લેવા. અને આ આપણા માટે તો ઉત્તમ સમય છે ભગવાનને વધારે પ્રસન્ન કરવા માટેનો.
આવા જે દિવસો હોય ચાતુર્માસ હાજી તો એમાં કરીએ તો ભગવાન એનું અધિક ફળ આપતા હોય છે. તો એમ માની આપણે ભગવાનના ભક્ત છીએ, વધારે ભગવાન રાજી થાય એમ માનીને અશુક એકાદું વ્રત અવશ્ય લે. બાકી હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ એનું સ્મરણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ